લગ્નની સિઝન શરૂ થઈ ત્યારથી કોઈના કોઈના લગ્ન તો શરૂ જ રહે છે. આજે પણ અમારે જવાનું હતું મોનિકના મિત્રના લગ્નમાં, એટલે મોનિક તૈયાર થવા બેસી ગયા. એને તો લિપ બામ, મેકઅપ આ બધું જ કરવું ગમે, એટલે એ બધું જ ટિકટોક કરીને જશે. હવે મારે પણ તૈયાર થવાનું બાકી હતું, એટલે હું પણ તૈયાર થવા બેસી ગઈ. અમે બંને ફટાફટ તૈયાર થઈ ગયા, એટલે અમારે જવાનું હતું મિત્રના લગ્નમાં, અને એ પણ શેરીમાં જ રહેતો હતો. એટલે અમે પહોંચી ગયા લગ્નમાં. અહીંયા ફોટોશૂટ ચાલતું હતું, એટલે અમારું પણ સાથે સાથે ફોટોશૂટ થઈ ગયું. ફોટાનું કામ શરૂ હોય એટલે બધા જ લાઈનમાં ઊભા રહી જાય. ફોટા પાડ્યા પછી જાન ઉગલવાની તૈયારી થઈ રહી છે, પૈડું હિસાઈ ગયું છે અને વરાજો ફોરવ્હીલમાં બેસી ગયો છે. ફાર્મ થોડું દૂર હતું, એટલે અંકુર સ્કૂલ પાસેથી જાન ઉગલાવવાનું નક્કી થયું હતું. એટલે વરાજો અને જાનૈયા બધા ત્યાં ભેગા થશે. હવે અહીં વરાજાને ઘોડી ઉપર બેસાડી દીધા હતા અને જાનૈયા ડીજેના તાલ સાથે નાચવા લાગ્યા હતા. વરાજા પણ સાથે સાથે નાચી રહ્યા હતા. એને પણ વરાજો બનવાનો હરખ જ એટલો દેખાઈ રહ્યો છે. અહીં મોનિક અને તેના બધા જ મિત્રો એકી સાથે ડીજેના તાલથી ઝૂમી રહ્યા હતા. આમે દોસ્તારના લગ્નનો હરખ તો હોવાનો જ છે. જાન માંડવે પહોંચી ગઈ છે અને હવે કન્યા ક્યારે આવશે એની રાહ જોતો વરાજો ઊભો રહી ગયો છે. હવે મોનિક કહે છે કે અમારો વેહ તો વિખાઈ ગયો છે, લગ્નના માંડવે તો પહોંચી ગયા છે, પણ અમે જેવા તૈયાર થઈને આવ્યા હતા એવા ને એવા રહ્યા નથી. અહીં જાનમાં મિત્ર વર્તુળનું ખાલી એક જ કામ હોય, સૌથી વધારે નાચવાનું અને સૌથી વધારે ખાવાનું. આ બધા નાચી નાચીને એટલા ભૂખ્યા થયા છે ને, તો જાન માંડવે પહોંચી અને સીધા ખાવા જ બેસી ગયા છે. મને પણ ભૂખ એટલી જ લાગી હતી, એટલે હું પણ એ બધા મિત્રો વર્તુળ સાથે જમવા બેસી ગઈ. અહીં બંને વરાજા કન્યા આવવાની રાહ જોતા માંડવામાં બેસી ગયા છે, એ ટાઈમ પાસ કરે છે. હવે કન્યા આવશે નહીં ત્યાં સુધી એ માંડવામાં ટાઈમ પાસ કરતા રહે છે. લગ્નમાં સૌથી અઘરામાં અઘરો સમય એટલે આ વરરાજાને માંડવામાં કન્યા વગરનું એકલું બેસવું. બસ હવે જલ્દી જલ્દી કન્યા મંડપમાં આવે એટલે વરરાજાનો ઇંતજાર પૂરો થાય. ધીમે ધીમે કન્યા મંડપમાં આવી રહી છે. બસ હવે કન્યાને મંડપમાં બેસાડીને અમે લોકો પણ હવે છૂટા થઈશું, કેમ કે હવે વરરાજાને કન્યા આવી ગઈ એટલે મિત્રો વર્તુળનું કઈ કામ હોતું નથી. રાધે રાધે. ફરી મળીશું એક નવા વ્લોગ સાથે.